પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે આવેલી શ્રી એન.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો 21મો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધનમાં કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશ ત્રિવેદીએ કોલેજની વિવિધ પ્રકારની સિદ્ધિઓ વિશે વાત કરી હતી। કોલેજના સંચાલક નવીનભાઈ બોજકે તેમના વિચારો વ્યક્ત કરી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કે.એલ. શાહે તેમના સંસ્મરણો યાદ કરી કોલેજની કામગીરી અને અધ્યાપકોના કાર્યની પ્રશંસા કરી હતી। તો કોલેજના 3 વર્ષમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓની મહાનુભાવોને હાથે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ યરના પણ વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમના કાર્યને આધારે સન્માનિત કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય સેવા યોજનામાં પણ બેસ્ટ વોલેન્ટિયર ઓફ એનએસએસ તરીકે ચૌધરી પિંકેશ, બેસ્ટ સ્ટુડન્ટ ઓફ આર્ટ્સમાં વિશાલ ભટ્ટ અને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ કોમર્સમાં વિદ્યા મકવાણાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 108 પેઢીના મેનેજર બ્રિજેશભાઈ ભંડારી, સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક કન્વીનર ડોક્ટર રણછોડ રબારીએ કર્યું હતું અને આભાર વિધિ ડોક્ટર મેહુલ જાનીએ કરી હતી। 21મા વાર્ષિક ઉત્સવને લઈ પિંકી વાઘેલાએ કોલેજના વિદ્યાર્થીઓને લોકગીતોની વાચા આપી હતી। રાજુ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ શંખેશ્વર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।